ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે 3 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 4થો ભાગ સાંભળીશું. પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુ એકલા શેષનાગની શૈયા પર સૂઈ રહ્યા હતા ત્યારે એમના કાનના મેલમાંથી મધુ કૈટભ નામના 2 રાક્ષસો પેદા થયા. સમુદ્રમાં નિવાસ કરતા કરતા તેઓનો એક દિવસ વિચાર આવ્યો કે આ સમુદ્રનું જળ કોઈ પણ આધાર વિના કેવી રીતે ટક્યું છે? આટલું બધું જળ વળી કોણે પેદા કર્યું? એ વિગતો જાણવા તેણે પોતાના મન અને ઇન્દ્રિયો પર સંયમ કેળવી 1000 વર્ષ સુધી કઠોર તપ કર્યું. તેથી પરમ આરાધ્ય શક્તિ પ્રસન્ન થયા. આકાશવાણી દ્વારા શબ્દો છૂટ્યા, મધુ કૈટભ, તમારી તપસ્યાથી હું રાજી થઈશું. માંગો, જે જોઈએ તે માંગો. મધુ કૈટભે આકાશવાણી સાંભળી ખુશ થતા કહ્યું, હે દેવી, આપ અમોને ઈચ્છા મરણનું વરદાન આપો. સામે તથાસ્તુ સાથે સંભળાવ્યું, તમારી ઈચ્છા થશે ત્યારે જ મોત મળશે. આમ દેવી ભગવતી દ્વારા વરદાન મળ્યું અને મધુ કૈટભને અભિમાન જાગ્યું. તેઓની ઝપટે સૌથી પહેલા કમળ પર બિરાજેલા બ્રહ્માજી પર પડી. તેઓએ બ્રહ્માજી પાસે જઈને કહ્યું, સુવ્રત, તમો અમારી સાથે યુદ્ધ કરો. ત્યારે બ્રહ્માજી જાણતા હતા કે 2 દૈત્યો કેટલા બળવાન છે. બ્રહ્માજીએ એ માટે ઉપાય વિચાર્યો. સામ દામ દંડ ભેદની નીતિઓ અનેક વખત ઉપયોગમાં આવ્યાનું તેઓ જાણતા હતા, પણ તેઓ સમજતા હતા કે શત્રુનું માપ મેળવ્યા વિના યુદ્ધ ન થાય. માણસે પાણીની ઊંડાઈનો અંદાજ લીધા વિના અંદર સ્નાન માટે પણ ન પડાય. એક તરફ ભગવાન વિષ્ણુ શેષશૈયા પર પોઢ્યા હતા અને એમને જગાડવાની ઈચ્છાથી બ્રહ્માએ સ્તુતિ કરી, પણ તે સફળ ન થઈ. એ પછી બ્રહ્માજીએ યોગ નિદ્રાની સ્તુતિ કરતા તેઓ હાજર થયા. બ્રહ્માજીએ આખી સ્થિતિ વર્ણવતા તામસી નિદ્રાદેવી ભગવાન વિષ્ણુમાંથી નીકળી બાજુમાં ઊભા રહી ગયા. આ તરફ પ્રભુમાં ચંચાર થયો. બ્રહ્માજીની નજર જતા તેઓ રાજી થયા. સૂતજી કહે છે, ભગવાન વિષ્ણુમાંથી નિદ્રાદેવી દૂર થયા કે તેઓ જાગી ગયા. સામે બ્રહ્માજીને ભયભીત સ્થિતિમાં જોતા જ તેમણે પૂછ્યું, અરે બ્રહ્માજી, આપ જપ તપ છોડીને અહીં શા માટે પધાર્યા છો? ત્યારે બ્રહ્માજીએ મધુ કૈટભના ઉત્પન્ન થવાની વાત અને એમના ડરથી પોતે પોતાના રક્ષણ માટે વિષ્ણુ શરણમાં આવ્યા હોવાનું જણાવ્યું. આટલી વાત થઈ કે ન થઈ તે પોતાના અભિમાનમાં ચકચૂર મધુ કૈટભ ત્યાં આવી ગયા અને બ્રહ્માજીને ગમે તેમ શબ્દોમાં કહેવા લાગ્યા. નાસીને અહીં આની પાસે આવ્યો, આથી શું તું બસી જઈશ? આમ ભાગ્યા કરતા અમારી સાથે યુદ્ધ કર. ત્યાં તો ભગવાન વિષ્ણુએ વચ્ચે ઝંપલાવતા કહ્યું, દાનવરાજ, તમારી યુદ્ધની ઈચ્છા હું પૂરી કરીશ અને
તારા અભિમાનને હું ચૂર ચૂર કરીશ. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 4થો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 5મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.